સિહોર શાહીની પ્રી સ્કૂલ ખાતે આજ રોજ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ અંતર્ગત માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। धैर्य हर्षिता अंदर लंच करना है। चलो फोटो ले लेते हैं। सॉरी कही दे बाने के बा हवे हूँ कोई दिवस परेशान नहीं करूँ तमने है ने। चलो गुड बॉय थईने रहेवानुं हो ने। चल जतो रे अंदर। थैंक यू बा। आज पूजन माटे ज मैं बोलाव्या था के वडीलनी वंदना मम्मी पप्पा ने આવી શકે તો તમે પણ વડીલ જ છો ને એટલે આજે છે ને માતા કરતા બા હોય છે ને દાદી હોય છે ને એ છોકરાને વધારે મોટા કરે છે એમ એવું છે એટલે તમે પણ એના માં કરતા પેલા માં મોટામાં તમે જ છો એટલા માટે આજે મેં કીધું કે મમ્મી ના આવી શકે ને તો બા આવશે ને તોય ચાલશે એટલા માટે આજે તમને બોલાવે કે તમારું વંદન થાય આજે એટલે नमस्कार, हूँ डॉक्टर प्रताप सिंह लीलुआ सरवैया मातृकृपा हॉस्पिटल शिहोर खाते प्रेक्टिस करूँ छूँ। मारो सन ज्योतिरादित्य सिंह प्रताप सिंह सरवैया अहीं प्री स्कूल में भणे छे। आज रोज ज्यारे आखू दुनिया वेलेंटाइन डे सेलिब्रेशन करे छे त्यारे आपणा शिहोर में शाहीनी प्री स्कूल गौतमेश्वर नगर खाते जे मैडम अने एमनी स्कूलनो कॉन्सेप्ट जे नवो चालू कर्यो छे के मातृपितृ वंदन दिवस जे खूब सराहनीय छे। અને હું દરેકને વિનંતી કરું છું કે જે વેસ્ટર્ન કલ્ચર કરતાં આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને જે માતૃપિતૃ વંદન અને નાના બાળકોને અત્યારથી જ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરે છે તે બદલ સ્કૂલ મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક સ્કૂલોને આ વિનંતી કરું છું કે આપણું ભારતીય કલ્ચર અને સંસ્કૃતિને આગળ વધારવા આવા પ્રોગ્રામો કરવા જોઈએ। નમસ્તે, ભારત માતા કી જય। नमस्ते, हूँ राधिका लिंबाणी, कोऑर्डिनेटर ऑफ शाइनी प्री स्कूल शिहोर। अमरी आ अमदावादनी स्कूल है जेनी एक ब्रांच शिहोर में पण ओपन करी है। आज अमे अहींया मातृपितृ वंदन दिवस तरीके सेलिब्रेट करीए छीए। छोकराओने बाळपणथी ज पोताना माता पिताने रिस्पेक्ट थाय एना माटे पोताना माता पिता एना माटे केटલું કરે છે એનું એક ગૌરવ છે આપણું એમ
એ સમજાવવા માટે આજે અમે એક નાના એવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં છે ને કે ઘોડિયામાં જ આપણે બાળકોને સંસ્કાર આપીએ છીએ. માતા જીજાબાઈએ ઘોડિયામાં જ છત્રપતિ શિવાજી મહારાજને કેટલા બધા સંસ્કારો આપ્યા હતા, એમ કે બાળક જેટલું નાનું હશે ને એટલું એ જલ્દી શીખશે. વૃક્ષ મોટું થઈ જશે ને પછી આપણે એને વાળશું ને તો એ નથી વળવાનું. એટલે નાનપણથી જ આપણને એમ થાય કે આ નાના બાળકને શું ખબર પડવાની છે, એ શું સમજવાનું છે, પણ અત્યારે જ એનો સમય છે, અત્યારે જ એ બીજનું એ રોપાને એને વાળવાનો સમય છે. અને એટલા માટે જ અમે બાળકોને શીખવાડીએ છીએ કે માતા પિતા એ શું છે, એની રિસ્પેક્ટ કરવી જોઈએ. એટલા માટે આજે અમે આ દિવસનું આયોજન કર્યું અને બાળકો પાસે એના માતા અને પિતાનું પૂજન કરાવ્યું અને વડીલ વંદના કરાવી છે.